બિલાડી અને હાથીની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એક સમયે એક જંગલમાં એક હાથી અને એક બિલાડી રહેતા હતા। હાથી ખૂબ જ હોશિયાર હતો અને બિલાડી ખૂબ હોશિયાર હતી। બંને એકબીજાને ખૂબ નફરત કરતા હતા। એક દિવસ બિલાડી સૂતી હતી ત્યારે હાથીએ બિલાડીની પૂંછડીને દોરડા વડે બાંધી અને દોરડું ઝાડ સાથે બાંધી દીધું। હાથીએ બિલાડીની પૂંછડી ખેંચી, જેનાથી બિલાડી ગભરાઈ ગઈ અને ચીસો પાડવા લાગી। હાથીએ બિલાડીને કહ્યું, જો તું મારી મિત્ર બનીશ, તો હું તને આ દોરડામાંથી મુક્ત કરીશ। હાથી અને બિલાડી મિત્રો બની ગયા। એક દિવસ હાથી અને બિલાડી જંગલમાં રમતા હતા ત્યારે તેમણે સિંહને જોયો। સિંહ ઘણો મોટો અને શક્તિશાળી હતો। હાથી અને બિલાડી ખૂબ ડરી ગયા। તેઓ જાણતા હતા કે સિંહ તેમને ખાઈ જશે। ત્યારે હાથીને એક વિચાર આવ્યો। તેણે બિલાડીને કહ્યું, જો તું ઝાડ પર ચઢીશ તો સિંહથી બચી જઈશ। બિલાડીએ કહ્યું, પણ તમે શું કરશો? હાથીએ કહ્યું, હું સિંહને ભગાડી જઈશ। હાથી સિંહની સામે ગયો અને બૂમ પાડી, સિંહ, હું તારો સામનો કરવા આવ્યો છું। સિંહ ખૂબ ગુસ્સે થયો અને તેણે હાથી પર હુમલો કર્યો। હાથી ખૂબ જ સ્માર્ટ અને શક્તિશાળી હતો। તેણે સિંહને ખૂબ માર્યો। હાથીને માર્યા પછી સિંહ ભાગી ગયો। બિલાડી ખૂબ ખુશ હતી। તેણે હાથીનો આભાર માન્યો અને કહ્યું, તમે ખૂબ સારા મિત્ર છો। હાથી અને બિલાડી હવે વધુ સારા મિત્રો બની ગયા। તેઓ એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા। બોધ: હાથી અને બિલાડીની વાર્તા આપણને શીખવે છે કે આપણે હંમેશા આપણા મિત્રોની મદદ કરવી જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।